નમસ્કાર, મોર્નિંગ રાઉન્ડઅપ સાથે હું છું તાનવી વાલી। સમાચાર પહેલા સૌપ્રથમ વાત કરીએ વાતાવરણમાં ટ્રિપલ અટેકની। ગીર સોમનાથ જિલ્લામાં કેટલાક દિવસથી બદલાયેલા વાતાવરણે આંબા પર માઠી અસર કરી છે। ઝાકળને કારણે ખાખડી ખરવા લાગી છે। મહત્વના સમાચાર રાજ્યમાં હજુ વધશે ઠંડીનું પ્રમાણ। ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। ફરી વાતાવરણમાં આવી શકે છે પલટો। આગામી 48 કલાક યથાવત રહેશે તાપમાન। તો વધી શકે છે ઠંડીનું જોર। 48 કલાક બાદ તાપમાનમાં થઈ શકે છે ઘટાડો। 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। મહત્વના સમાચાર, તાપમાનમાં ઘટાડા સાથે આંશિક ઠંડી વધી જશે। રાજ્યમાં હજુ વધશે ઠંડીનો ચમકારો। ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે 2 થી 4 ડિગ્રી સુધી તાપમાન ઘટી શકે છે। આગામી 48 કલાક યથાવત રહેશે તાપમાન અને 48 કલાક બાદ તાપમાનમાં થઈ શકે છે નોંધપાત્ર ઘટાડો। મહત્વના સમાચાર, હજુ વધશે ઠંડીનો ચમકારો ત્યારે ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। વધી શકે છે ફરી એકવાર ઠંડીનું જોર। આગામી 48 કલાક યથાવત રહેશે તાપમાન। 48 કલાક બાદ ફરી આવી શકે છે વાતાવરણમાં પલટો। લગભગ 2 થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે। સાથે ઠંડીનું જોર પણ વધી શકે છે। ગીર સોમનાથ જિલ્લામાં કેટલાક દિવસથી બદલાયેલા વાતાવરણે આંબા પર માઠી અસર કરી છે। ઝાકળના કારણે ખાખડી ખરવા લાગી છે। છેલ્લા 5 દિવસથી ગીર સોમનાથ પંથકમાં મોસમનો મિજાજ બદલાયેલો છે। ઠંડી, ગરમી અને માવઠાના વાતાવરણ વચ્ચે ગીરની કેસર કેરીની કઠણાઈ બેસે એવો ઘાટ ઘડાયો। દિવસે ઉનાળા જેવી ગરમી તો રાત્રે ઠંડી સાથે ઝાકળ વર્ષા તથા કેસર કેરી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ગીર સોમનાથમાં આગોતરા આવેલા ફ્લાવરિંગમાં ખાખડી થઈ હતી, પરંતુ રાત્રે ઝાકળ અને દિવસે તપતા તાપને કારણે ખાખડી ખરવા લાગી છે। ઇજારાદાર પોતાના બગીચાઓમાં મજૂર રાખી ખાખડી વીણાવી બજારમાં તો લઈ જાય છે, પરંતુ ત્યાં તેઓને યોગ્ય ભાવ મળતા નથી। ખેડૂતોની હાલત એવી છે કે મહેનતાણું પણ માથે પડે છે। શરૂઆતના સમયમાં આંબાના ઝાડ પર મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ થતાં ઇજારાદારને હતું કે ચાલુ વર્ષે અઢળક કેરીનું ઉત્પાદન થશે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી મિશ્ર ઋતુના કારણે કેરીના પાક પર માઠી અસર પહોંચી। થોડા દિવસ પહેલા જ કેસર કેરીને સાનુકૂળ એવું વાતાવરણ સર્જાયું હતું, પરંતુ થોડા દિવસ બાદ મોસમનો મિજાજ બદલાયો। હાલમાં આ વિસ્તારમાં ત્રેવડી ઋતુ હોય એવી સ્થિતિ દેખાતા કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા। ડુંગળી પકવતા મહુવા પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। પૂરતા ભાવ ન મળતા જગતનો તાત નિરાશ થયો। ડુંગળી પકવવામાં મોખરે ભાવનગર જિલ્લાના મહુવામાં ડુંગળીના ખેડૂતને 2 રૂપિયા કિલોના મળતા ભાવથી રોષ જોવા મળ્યો। ખેડૂતને 1 મણ ડુંગળીના માત્ર 40 રૂપિયા જ મળે છે। મહુવા યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચી જતા ખેડૂતોએ રોષ વ્યક્ત કરીને સરકારને નિકાસ કરવા અને ભાવ આપવા માંગ કરી છે। મોટા પાયે ઉત્પાદન થયા બાદ ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા મહુવા પંથકના ખેડૂત આગેવાનોએ બળવો કરાની ચીમકી પણ ઉચ્ચારી છે। મહુવામાં આવેલા માર્કેટિંગ યાર્ડમાં રોજની 3.5 લાખ ગુણી ડુંગળીની આવક થઈ રહી છે। ડુંગળીની આવક તાલુકામાં થયેલા સારા પાકને કારણે થઈ રહી છે। ખેડૂતોએ માંગ કરી છે કે હાલમાં ભાવ નબળી ગુણવત્તાના 20 કિલોના માત્ર 50 રૂપિયા અને સારી હોય તો 150થી વધારે મળતા નથી। આ પ્રકારની પરિસ્થિતિમાં ખેડૂતને કરેલા ખર્ચનો પણ 50% હિસ્સો ગુમાવવો પડી રહ્યો છે। એક તરફ ડુંગળીની વધુ આવક હોવાને કારણે અને બીજી તરફ મહારાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં પાકેલી ડુંગળીને લીધે ડુંગળીની માંગ ઘટી ગઈ છે। નિકાસ માટે પણ માંગ વિદેશોમાં ઓછી છે। સફેદ ડુંગળી ડિહાઇડ્રેશનમાં વપરાતી હોવાથી ત્યાં પણ માંગ નહીં હોવાને કારણે ભાવ પણ નીચે છે। છોરું કછોરું થાય પરંતુ માવતર કમાવતર ન થાય, પરંતુ પોરબંદરમાં 2 માસની બાળકીના માવતર જ કમાવતર બનતા બાળકીનો જીવ જોખમમાં મુકાયો। પોરબંદરના કાટવાડા ગામમાં અંધશ્રદ્ધાની આડમાં અત્યાચારનો ખેલ ખેલાયો। માવતર એટલે માં અને બાપ। ગર્ભાધાનથી માંડીને એનું સંતાન પોતાના પગ પર ઊભું રહે ત્યાં સુધી છત્ર બનીને રહે, પરંતુ કળયુગમાં માનવતાને શરમાવે
માવતરના સંબંધને લાંછન લાગે તેવો કિસ્સો પોરબંદરમાં બન્યો. પોરબંદરના કાટવાણા ગામમાં બાળકીનો દુશ્મન જ બન્યા માતા પિતા. પોરબંદરના કાટવાણા ગામે અંધશ્રદ્ધાની આડમાં અત્યાચારનો એવો તો ખેલ ખેલાયો કે 2 માસની બાળકી મોતના મુખમાં ધકેલાતા બચી છે. 2 માસની બાળકીને કફ અને ઉધરસની સમસ્યા હલ કરવા તબીબો પાસે લઈ જવાની બદલે પરિવારે ભુવાની મદદ લીધી. આ ભુવાએ કુમળી માસૂમ દીકરીને કફ દૂર કરવા ગરમ લોખંડના સળિયાથી શરીર પર ડામ આપ્યા, જેથી બાળકીની તબિયત વધુ લથડતા હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી. બાળકને તકલીફ તો 1-2 દિવસથી હતી, પણ તેઓ ત્યાં ઘરે નજીકમાં ક્યાંક ભુવા પાસે ડામ દેવડાવેલા હતા. એટલે બાળકની તકલીફમાં તો સારું ન થયું, પણ તકલીફ વધારે થઈ અને ડામના લીધે બાળકની ચામડી પણ દાઝી ગયેલી હતી. એટલે પછી તાત્કાલિક એને આઈસીયુમાં શિફ્ટ કરી અને સારવાર આપવામાં આવી. અત્યારે બાળકની તબિયત સ્થિર છે. ઘટના પ્રકાશમાં આવતા પોરબંદર જિલ્લા પોલીસ પણ હરકતમાં આવી હતી. આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક આરોપીને પકડી પડાયો છે. જે દીકરી 2 માસની દીકરીના પિતા છે તે ફરિયાદી છે. આરોપીમાં મુખ્ય આરોપી દેવરાજભાઈ દાનાભાઈ કટારા છે કે જેમણે આ ડામ આપેલ છે અને સાથે અંધશ્રદ્ધાથી પ્રેરાઈ અને જે દીકરીના મમ્મી એ એમને લઈ ગયા છે જે તે વ્યક્તિ પાસે, તો તેમના વિરુદ્ધ પણ આપણે ફરિયાદ લીધેલ છે. પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ થાય છે કે ક્યાં સુધી આપણો સભ્ય સમાજ અંધશ્રદ્ધાની આગમાં સળગતો રહેશે? ક્યાં સુધી અંધશ્રદ્ધાના નામે બાળકો પર અત્યાચાર થતા રહેશે? બાળકીના ઇલાજ માટે તબીબોના બદલે કેમ ભુવાની મદદ લેવાય? પ્રતિશ શ્રીલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. અને હવે વાત કરીએ 51 શક્તિપીઠોની પરિક્રમાની. અંબાજીમાં જામ્યો છે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ. 51 શક્તિપીઠ પરિક્રમાના પ્રારંભ સાથે ઉમટ્યા છે માઈ ભક્તો. વાગી રહ્યા છે ઢોલ નગારા, વાગી રહી છે શરણાઈ, ગૂંજી રહ્યા છે બોલ માડી અંબે, જય જય અંબેના નાદ. આનંદ ગરબા સાથે ઉમટી પડ્યા છે માઈ ભક્તો. જ્યાં નજર કરો ત્યાં જોવા મળી રહ્યા છે ભક્તો. લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી ઉમટી પડ્યા છે. જામ્યો ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ. અંબાજી ગબ્બરની ગોખમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો રંગે પ્રારંભ થયો છે. 5 દિવસ ચાલનાર પરિક્રમામાં પ્રથમ દિવસે જ લાખો ભક્તો જોડાયા અને માની ભક્તિના રંગમાં રંગાયા. રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂતે પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો અને મોટી સંખ્યામાં લોકોને જોડાવા અપીલ કરી. આ મહોત્સવને લઈને સરકાર પરિક્રમા માટે એસટી ભાડામાં 50% રાહત આપે છે. યાત્રાના 24 કલાકની મર્યાદામાં લાભ મળશે. યાત્રાળુ આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે, તેમજ આ લાભ 16 ફેબ્રુઆરી સુધી મળશે. આ લાભ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના શ્રદ્ધાળુઓને જ મળશે. જે લોકો અહીં આગળ આવે એના માટે 50% ખર્ચ એસટીમાં જે આવે એનું સરકારશ્રી ભોગવવાની છે. 25% મંદિરનું જે ટ્રસ્ટ છે એ આપવાના છે અને 25% અનેક જુદી જુદી સંસ્થાઓ પણ આજે આપી રહી છે. એટલે અહીં આગળ આજે આપણે જ્યારે આરંભ કર્યો ત્યારે અત્યાર સુધીમાં મને જે પ્રમાણે ફિગર મળ્યા છે તો સુધીમાં 7 સુધીમાં 1 લાખથી વધારે લોકો આજે અહીં આગળ આવવાના છે. પ્રથમ દિવસે મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ, શોભાયાત્રા, શક્તિપીઠના મંદિરોમાં જ્યોતર્પણ અને માતાજીની મૂર્તિનો મહાઅભિષેકનો કાર્યક્રમ યોજાયો. 13મી ફેબ્રુઆરીના રોજ દરેક શક્તિપીઠના મંદિર ખાતે ધજા અર્પણ કાર્યક્રમ, આનંદ ગરબા, અખંડ ધૂન, માતાજીની પાદુકા યાત્રા યોજાશે. આ ઉપરાંત 14મી ફેબ્રુઆરીના રોજ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમા, ચામર યાત્રા તથા ગબ્બર ટોચ ખાતે રાત્રે 12 વાગે મહાઆરતી યોજાશે. 15મી ફેબ્રુઆરીના રોજ 51 શક્તિપીઠ દર્શન પરિક્રમામાં પાલખી યાત્રા અને 16મી ફેબ્રુઆરીના રોજ આનંદ ગરબા, અખંડ ધૂન, પૂર્ણાહુતિ તેમજ પાલખી યાત્રા તથા પરિક્રમા ઉત્સવના દાતાઓ, યજ્ઞના યજમાનો, બ્રાહ્મણો તેમજ વિશેષ આમંત્રિતોનું સન્માન કરવામાં આવશે.
અંબાજીના ગબ્બર ગોખ ખાતે જે રીતે એકાવન શક્તિપીઠના 9મા પાટોત્સવ મહોત્સવનો પ્રારંભ થયો છે અને ગબ્બર પરિક્રમા એકાવન શક્તિપીઠની જે પ્રારંભ કરાય છે, રાજ્યના કેબિનેટ પ્રધાને કે જે રીતે દીપ પ્રગટાવી અને જે યાત્રાનો પ્રારંભ કરે છે, તેમાં બધા છે મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં જે યાત્રિકો છે, સાધુ સંતો છે, આ યાત્રા માટે ઉમટી પડ્યા છે અને હાલ તબક્કે જે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે લાલ ધજા પતાકાઓ લઈ અને ગબ્બર પરિક્રમા માટે એકાવન શક્તિપીઠ મંદિરોની પરિક્રમા માટે નીકળી રહ્યા છે. અને ચોક્કસપણે બતાવીશ કે આ યાત્રામાં જે છે, જે ચામર યાત્રા છે, પાલખી યાત્રા છે, તેમાં અખંડ જ્યોત યાત્રાનો કરાયો છે અને આ જે છે 5 દિવસ ચાલશે. અને ચોક્કસપણે એટલું બધા કે યાત્રિકો જે અંબાજી દર્શને આવે છે એ તમામ યાત્રિકો માટે નિઃશુલ્ક દર્શન એસટી વાહન વ્યવહારની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો તમામ ખર્ચ સરકાર અને સ્વૈચ્છિક સંસ્થા ઉઠાવી રહી છે. મહેન્દ્ર અગ્રવાલની જેટીન ગુજરાતી, ગબ્બર, અંબાજી. એક સાથે 300 ઘોડાઓનું ધણ દોડ્યું અને ડ્રોનથી લેવાયેલા દ્રશ્યોએ અશ્વ સ્પર્ધાને 4 ચાંદ લગાવી દીધા. સુરતના માંડવીનું પીપરિયા અશ્વોની હણહણાટીથી ગુંજી ઉઠ્યું. રૂવાડા ઊભા કરી દે એવા આ રોમાંચક દ્રશ્યો, હણહણાટી અને અશ્વદોડના આક્રમક પગલાંની ગુંજ. માંડવીના પીપરિયામાં યોજાયેલી અશ્વ સ્પર્ધાના આ આકાશી દ્રશ્યો જ કહી આપે છે કે આ સ્પર્ધા કેટલી રોમાંચક હશે. આ અશ્વદોડમાં ગુજરાત સહિત 5 રાજ્યના અશ્વપ્રેમીઓએ ભાગ લીધો. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અશ્વદોડ સ્પર્ધાને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું. એક સાથે 300 ઘોડેસવારો ઝડપભેર નીકળી પડ્યા. દર વર્ષે પીપરિયા ગામે તાપી નદીના તટ પર ટાઇગર્સ ગ્રુપ દ્વારા અશ્વદોડનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી 300 જેટલા અશ્વપ્રેમીઓ ઉમટી પડ્યા. સ્પર્ધામાં વિજેતા થયેલા અશ્વ માલિકોને ટ્રોફી અને રોકડ રકમ આપી સન્માનિત કરાયા. દાહોદમાં રખડતા પશુની રંજાડ વધી ગઈ છે. દાહોદના એસટી બસ સ્ટેન્ડમાં 2 આંખલાઓએ યુદ્ધ કર્યું. એક તરફ બસ સ્ટેન્ડમાં મુસાફરોની અવરજવર છે, તેવામાં આંખલાના આતંકથી પ્રવાસીઓમાં પણ ડર છે, તો બીજી તરફ તંત્ર પણ હાથ પર હાથ રાખીને બેઠું છે. ધૂળેટી આવતા જ કેસુડો યાદ આવે. કેસુડાના આયુર્વેદિક ફાયદાઓ પણ ઘણા બધા છે. કેસુડાના રંગોથી હોળી ધૂળેટીનો તહેવાર વધુ રંગીન બને છે. એક તરફ લગ્નસરાની મોસમ ખીલી છે, તો બીજી તરફ હોળી ધૂળેટી દસ્તક દઈ રહી છે. આ તમામ સંયોગને કલરફુલ બનાવે છે કેસુડો. આવો રૂડો કેસુડો અમરેલી જિલ્લામાં પણ ઠેક ઠેકાણે ખીલી ઉઠ્યો છે. સદભાગ્યે અમરેલી જિલ્લાના ગીર પંથકમાં કેસુડો આજે પણ સોળે કળાએ ખીલી ઉઠે છે. કેસુડો આયુર્વેદ પ્રમાણે કુદરતે આપેલી અનુપમ ભેટ છે. કેસુડો અનેક રોગ માટે સંજીવની જડીબુટ્ટીથી જરાય કમ નથી. જોકે હવે આપણે સૌ એલોપેથિક દવાઓ તરફ વળ્યા છીએ, જેના કારણે આવી અદ્ભુત ઔષધિઓ વિશે લોકોને જાણકારી પણ ઓછી છે. ત્યારે અમરેલી આયુર્વેદિક દવાખાના વૈદ્ય દીક્ષિતા ભંડેરીએ કેસુડાના વિવિધ ઉપયોગો, ફાયદાઓ વિશે જાણકારી આપી. કેસુડો એ માત્ર કવિઓ કે આયુર્વેદના ચાહકો માટે પ્રિય છે એવું નથી. કેસુડાનું ધાર્મિક મહત્વ પણ એટલું જ છે. માનવજાત માટે અદ્ભુત ઉપયોગી એવો કેસુડો હવે ધીમે ધીમે સીમિત વિસ્તારોમાં જ જોવા મળે છે. અનાદિકાળથી કેસુડાના ફૂલો અને તેમાંથી બનાવેલા રંગોથી હોળી ધૂળેટી ઉજવવાની પરંપરા રહેલી છે. આ તહેવારોમાં બજારમાં કેસુડાની સારી માંગ રહે છે. તેના પાનનો ઉપયોગ દશકા પહેલા જમવા માટેના પડિયા પતરાળા બનાવવામાં થતો હતો. કેસુડાનું મૂલ્યવર્ધન કરીને ઘણી કંપનીઓ તેમાંથી સૌંદર્ય પ્રસાધન ઔષધિઓ બનાવે છે. હજી તો શિયાળાનો સમય છે, ત્યારે દ્વારકા પંથકના ચેકડેમો ખાલી થતા ચિંતા પ્રસરી છે. ખેડૂતોએ નર્મદા નીરની માંગ કરી છે. ખંભાળિયા તાલુકાના વિજલપર સહિત ગામના ખેડૂતો હવે પાણી માટે તરસી રહ્યા છે. એક તરફ ખેડૂતોને જણસના પૂરતા ભાવ ન મળ્યા, શિયાળુ પાકમાં પણ ભારે રોગચાળો આવી ગયો. બાકી હતું તો માવઠું થયું. આર્થિક નુકસાન ભોગવી રહેલા ખેડૂતોને પાણી માટે પણ વલખા મારવા પડે છે. ખંભાળિયા તાલુકાના ચેકડેમો ખાલીખમ થઈ ગયા છે. ચેકડેમના તળિયા દેખાતા ખેડૂતોની ચિંતા વધી છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષથી આર્થિક રીતે નુકસાન વેઠી રહેલ ખેડૂતોને હવે આવનાર દિવસોમાં ઉનાળુ પાકનું વાવેતર કરવાનું છે. ખેડૂતોનું કહેવું છે કે ઉનાળુ પાકમાં તલ, બાજરી અને જુવાર અને ઘાસચારો જેવા વિવિધ પાકનું વાવેતર કરવું છે, પરંતુ ચેકડેમને તળિયા દેખાઈ રહ્યા છે. જેથી ખેડૂતોની માંગ છે કે જો સરકાર દ્વારા સૌની યોજના થકી ચેકડેમ અને તળાવોને નર્મદાના નીરથી ભરી દેવામાં આવે તો ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી શકે અને ઉત્પાદન પણ મેળવી શકે એમ છે. દ્વારકાના ખેડૂતોએ તંત્ર સમક્ષ એવી માંગ કરી છે કે જો ખંભાળિયા પંથકના ખેડૂતોને આર્થિક નુકસાનીમાંથી બહાર કાઢવા હોય તો ચેકડેમ, તળાવોને નર્મદાના નીર મળે. પાણી આવશે તો જ ખેડૂતો ઉનાળુ પાક લઈ શકશે. સ્થિતિ એટલી હદે વિકટ છે કે ખંભાળિયા પંથકના બોર અને કૂવામાં પણ પાણીના તળ ઊંડા ઉતરી ગયા છે. ખેડૂતો તેમના પાકને પૂરતા પ્રમાણમાં પિયત પણ આપી શકે એમ નથી.
વલસાડમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો આરંભ થયો છે. માત્ર 5 રૂપિયામાં મળશે પૌષ્ટિક ભોજન. રાજ્યના શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા આજથી ફરી એક વખત રાજ્યમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો આરંભ કરાવવામાં આવ્યો. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઔદ્યોગિક નગરી વાપીના ગુંજન વિસ્તારથી શ્રમિક કલ્યાણ યોજના અંતર્ગત માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડતી યોજનાનો શુભારંભ કર્યો. આ પ્રસંગે શ્રમ વિભાગના અધિકારીઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે મોટી સંખ્યામાં શ્રમિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે રાજ્યના શ્રમિક કલ્યાણ બોર્ડ દ્વારા અગાઉ પણ આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોરોનાને કારણે યોજના સ્થગિત કરવામાં આવી. ત્યારબાદ ફરી એક વખત હવે રાજ્યમાં શ્રમિકોને માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી. રાજ્યમાં અત્યારે અંદાજે 1 લાખ શ્રમિક આ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને વલસાડ જિલ્લામાં હવેથી 6 જગ્યા પર આ યોજના અંતર્ગત શ્રમિકોને માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળી રહેશે. મહત્વપૂર્ણ છે કે વાપી ઔદ્યોગિક નગરી છે, આથી અહીં ચાલતા નાના મોટા હજારો ઉદ્યોગો અને બાંધકામની સાઇટો પર મોટી સંખ્યામાં શ્રમિકો કામ કરે છે. આથી આ યોજનાની શરૂઆત થતાં શ્રમિકોને માટે આશીર્વાદ પુરવાર થશે તેમ માનવામાં આવી રહ્યું છે. માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળવાને કારણે શ્રમિકો પણ ખુશ જોવા મળી રહ્યા છે. ગાંધીનગરમાં આલિશાન MLA ક્વાર્ટરના પ્રોજેક્ટ ફરી એકવાર વિલંબમાં મુકાયો છે. તો પહેલા ભૂમિપૂજનને લઈને અટવાયેલો આ પ્રોજેક્ટ અને હવે વન ખાતાની મંજૂરીને લઈને અટવાયો છે. વૃક્ષો દૂર કરવાની પરમિશન ન મળતા ગાંધીનગરમાં નિર્માણાધીન ધારાસભ્યના નવા ક્વાર્ટર યોજનામાં ફરી વિલંબ થયો. તો યોજનાને વન વિભાગે હજુ સુધી અનુમતિ ન મળતા વર્ક ઓર્ડર આપ્યા બાદ પણ કામગીરી નથી શરૂ થઈ. તો સેક્ટર 17માં 28,000 ચોરસ મીટર જગ્યા પર નવા MLA ક્વાર્ટરનું નિર્માણ થનાર છે. અગાઉ 120 જૂના અને જોખમી આવાસો દૂર કરવામાં આવ્યા છે, પરંતુ આ જગ્યા પર નવા ફ્લેટ સ્વરૂપે આવાસોનું નિર્માણ થનારું છે. તો નવા MLA ક્વાર્ટર્સ યોજના અન્વયે 216 ફ્લેટ મકાનોનું નિર્માણ થનાર છે. ગાંધીનગરના સેક્ટર 17 ખાતે 28,000 ચોરસ મીટરમાં ન્યૂ MLA ક્વાર્ટર્સ બનનાર છે. અંદાજે 247 કરોડના ખર્ચે આ MLA ક્વાર્ટર્સ બનનાર છે, પરંતુ આ જે પ્રોજેક્ટ છે તે ભૂમિપૂજન વખતે પણ ભૂમિપૂજન ન થઈ શક્યું હોવાને કારણે વિલંબમાં પડ્યો હતો. શરૂઆતથી જ વિલંબમાં પડેલો આ પ્રોજેક્ટ વધુ એક વખત વિલંબમાં પડ્યો છે, કારણ કે મારી આસપાસના આપ જે આ વૃક્ષો જોઈ શકો છો, આ વૃક્ષો કાપવાની વન વિભાગ તરફથી મંજૂરી નહીં મળી હોવાને કારણે ફરી એક વખત આ પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો છે. અંદાજે 216 જેટલા ફ્લેટ ટાઈપ મકાનો અહીંયા બાંધવામાં આવનાર છે. નવા સદસ્ય નિવાસમાં તમામ આલિશાન જે સુવિધાઓ છે તે ઊભી થનાર છે. ક્વાર્ટર્સ બાંધવા માટે એજન્સીને વર્ક ઓર્ડર પણ અપાઈ ચૂક્યો છે, પરંતુ હજુ આ વિસ્તારમાં વૃક્ષોની કટોતી મામલે વનતંત્ર પાસે દરખાસ્ત પેન્ડિંગ હોય ફરી એક વખત આ પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો છે. કેમેરા પર્સન દીક્ષિત દરજી સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. અમદાવાદ શહેરની અંદર અને આજુબાજુના ગામડાને સમાવેશ કરવામાં આવી રહ્યા છે, પરંતુ તે વિસ્તારમાં કોઈ વિકાસ નથી કરવામાં આવી રહ્યો. બજેટમાં મોટી મોટી જાહેરાતો કરી દેવાય છે, પરંતુ કોઈ કામગીરી સ્થળ પર નથી કરાતી. બધું કાગળ ઉપર જ દેખાઈ રહ્યું છે. તો લાંબા બોર્ડના રસ્તાઓ ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. તો રોડની હાલત એટલી ખરાબ છે કે ત્યાં ડામર શોધવું પણ મુશ્કેલ છે. સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડે છે. ગટરનું પાણી બહાર આવી જાય, ઘરમાં આવી જાય, પછી અમારે શું કરવાનું હોય? ભાઈ બીમાર થઈ જાય, પછી દવાખાને દોડવાનું, વોટ લેવાનું, ત્યારે બધા આવીને બધું અત્યારે કોઈ જોવાય બી નહીં આવતું. આવીને કમ્પ્લેન ત્યાં લખાઈએ તો આવીને ખાલી સળિયા મારીને જતા રહે કે કાલે આવીશું, પરમ દિવસે આવીશું, પછી કોઈ આવતું જ નથી. ભાઈ એવું થોડી ચાલતું હોય. પેટમાં દુખાવો થાય છે ખાડાથી, એટલો દુખાવો થાય, બીમાર પડી જઈએ છીએ અમે. કેટલી વાર પડી જઈએ છીએ, સ્લીપ થઈ જાય. અને વરસાદમાં તો અહીંયાથી નીકળવું મુશ્કેલ બની પડી છે. વરસાદમાં પાણી ભરાઈ જાય છે આટલું મોટું. આ પાછળ જુઓ કે આગળ જુઓ, માટી સિવાય અને પથરા સિવાય રોડ ઉપર કશું દેખાતું નથી. છેલ્લા 5 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રોડ પાસ કરવામાં આવે છે, પરંતુ 5 વર્ષથી આજ દિન સુધી કોર્પોરેટરોને કમિશન ના મળ્યા હોવાના કારણે આ રોડ બનતો નથી. ફેક્ટરીવાળા જોડે કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટરો પૈસા માગે છે, પરંતુ એ આપતા નથી. એના કારણે જાહેર જનતા આ રોડ પરથી નહીં તો એ રોજ 25 થી 30 હજાર વાહન અવરજવર કરતા હશે, હજે 1000 છોકરાઓ સ્કૂલના અવરજવર કરતા હશે. બધાને તકલીફ પડી રહી છે, પરંતુ આ લોકોના કોર્પોરેટરો અને કોર્પોરેશન અધિકારીઓના ભોગે બધાને ભોગવવું પડી રહ્યું છે. અત્યારે આ રસ્તો જ બંધ કરી દીધો, 5 કિલોમીટર ફરીને કામ ચાલુ કરી દીધું. એટલો કંટાળી ગયેલો અમે. અહીંયા પહેલાં તો એવા ખાડા હતા કે એવું લાગતું હતું અહીંથી જઈશું તો અમે મરી જ જઈશું લાગે. અમે આ રસ્તો જ છોડી દીધેલો. હું આજે ઘણા ટાઈમ પછી આ રોડ આવ્યો છું.
તુર્કીમાં આવેલા વિનાશકારી ભૂકંપથી જનજીવન પ્રભાવિત થયું છે. ચારે તરફ ધ્વંસ થયેલી ઇમારતોનો કાટમાળ પડેલો છે. તો 140 કલાક બાદ પણ રેસ્ક્યુ ટીમ ઇમારતમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા ઝઝૂમી રહી છે. ભૂકંપના આવ્યાના 140 કલાક બાદ હટાઈ પ્રાંતના આતંકિયા જિલ્લામાં 7 મહિનાના બાળકને બચાવી લેવાયું છે. તો બીજો ચમત્કાર ત્યારે થયો જ્યારે રેસ્ક્યુ ટીમોએ શનિવારે હેટાઈમાં એક ગર્ભવતી મહિલા અને તેના ભાઈને કાટમાળમાંથી બહાર કાઢ્યા. દેવદૂત બનીને આવેલી આ રેસ્ક્યુ ટીમે અલગ અલગ વિસ્તારમાંથી અનેક લોકોના જીવ બચાવ્યા છે. અરવલ્લીમાં ધરતીપુત્રે દેશી જુગાડ કરીને બનાવી છે વિદેશી જેવી કેમ્પર વાન. પેટ્રોલ ડીઝલની કોઈ ઝંઝટ જ નથી. વાનમાં એસી, પંખો, લાઇટ, ઇલેક્ટ્રિક સગડી સહિતની વ્યવસ્થા. આવી શાહી સવારી સાથે તમે જઈ શકો છો પોતાના ખેતરે. આ કેમ્પર વાન ખેડૂતને આપે છે ધૂમધકતા તાપથી મુક્તિ. આ વાનમાં મોંઘું પેટ્રોલ ડીઝલ ભરવાની પણ ઝંઝટ નથી. આ કમાલ કરી છે અમરેલીના ચોયલા ગામના એક ભેજાબાજ ખેડૂતે. 61 વર્ષીય ખેડૂત અમૃતભાઈએ પોતાની કોઠા સૂઝથી બનાવી છે કેમ્પર વાન. આ ખેડૂતે સોલાર પેનલની મદદથી વિદેશમાં જોવા મળતી કેમ્પર વાન બનાવી. ઉનાળામાં બોરવેલનું કામ કરવું ખેડૂતો માટે આકરું હોય છે, ત્યારે આ ખેડૂતને અલગ જ વિચાર આવ્યો. બોરવેલની કામગીરી ઉનાળામાં કરવામાં આવતી હોય છે. 40 થી 45 ડિગ્રી તાપમાનમાં સતત હાજર રહીને બોરવેલનું કામ કરવું પડે છે. કાળઝાળ ગરમીથી બચવા ખેડૂતે અનોખો આઈડિયા અપનાવ્યો. સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરતા સિદ્ધાંત પર આધારિત દેશી કેમ્પરવાન બનાવી. ₹3 લાખના ખર્ચે કેમ્પરવાન તૈયાર થઈ. છોટા હાથીના પાછળના ભાગે રૂમ બનાવી રહેવા માટેની વ્યવસ્થા કરી, જેમાં એસી, પંખો, લાઇટ, રસોઈ બનાવવા માટે ઇલેક્ટ્રિક સગડી સહિતની વ્યવસ્થા છે. કેમ્પરવાનની ઉપર લગાવવામાં આવેલી 4 સોલાર પેનલોથી બેટરી ચાર્જ થાય છે, જેનાથી અંદર લગાવવામાં આવેલા વીજ ઉપકરણો ચાલે છે. ગાડીમાંથી એન્જિન, રેડિયેટર, સાયલેન્સર, ડીઝલ ટાંકી હટાવી દેવામાં આવ્યા છે અને સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરતી મોટર લગાવવામાં આવી છે, જેનાથી ગાડી ચાલે છે. બનાસકાંઠાના ભાઈઓની કમાલ. ચાના કપ ધોવાનું મશીન બનાવ્યું. અનેક બિઝનેસમેને પણ કર્યા વખાણ. બનાસકાંઠાની પોલિટેકનિક કોલેજ પાલનપુરના વિદ્યાર્થીએ ચાના કપ ધોવાનું મશીન બનાવ્યું છે. ચા પીવાના કપ હાઇજેનિક રીતે ધોવાય તે માટે બે ભાઈઓએ શોધ કરી. ધવલ નાઈને કોરોનાના ફ્રી સમયમાં એક મશીન બનાવવાનો વિચાર આવ્યો. આ માટે ધવલ અને તેના ભાઈ જયેશે સતત મહેનત બાદ ચાના કપ ધોવાનું મશીન બનાવ્યું. નાની ઉંમરે મોટા સપના જોના ધવલ અને તેના ભાઈએ શાર્ક ટેક ઇન્ડિયામાં એપ્લાય કરવાનો વિચાર આવ્યો, જ્યાંથી તેમને ઘણો સપોર્ટ મળ્યો અને તેમના બિઝનેસને આગળ વધારવાનો એક નવો રસ્તો દેખાયો. ધવલ અને જયેશે 4 થી 5 વર્ષથી સતત મહેનત કરી ચાના કપ ધોવાનું મશીન બનાવ્યું. શરૂઆતમાં નિષ્ફળતા મળ્યા પછી પણ બંને ભાઈઓએ પાછળ વળીને જોયું નહીં અને આખરે એ દિવસ આવ્યો કે તેમને સફળતા હાંસલ થઈ. હવે તેમની પાસે આ મશીન માટે ગુજરાતમાંથી જ નહીં પરંતુ તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, બેંગ્લોર સહિતના રાજ્યોમાંથી માંગ કરવામાં આવી રહી છે. ધવલ અને જયેશ બંનેએ જે સિદ્ધિ હાંસલ કરી છે તેને ઘણી પ્રશંસા થઈ રહી છે. તેમના પરિવારજનોએ પણ આ અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો છે અને તેમને આ અંગે માર્ગદર્શન આપનાર પ્રોફેસર સહિતની સંસ્થાઓ પણ વિદ્યાર્થીઓ પર ગર્વ વ્યક્ત કર્યો છે. બંને ભાઈઓ હજુ આગળ પણ આ પ્રકારની નવી શોધ કરતા રહે તેવી શુભેચ્છાઓ તેમને પાઠવવામાં આવી રહી છે. અમદાવાદના વટવામાં બીબી તળાવ ઉસ્માની મસ્જિદ પાસે પશુનું ધડ મળતા હોબાળો થયો. સાંજે બનેલી ઘટનાની જાણ પોલીસે થતાં વટવા પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં પશુના કપાઈ ગયેલા ધડને એફએસએલ પરીક્ષણ માટે મોકલાયું છે. ભાવનગરના કોટડા ગામે થયેલી હત્યાના ગુનામાં ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી છે. ઘરેલું ઝઘડામાં આવેશમાં આવીને પુત્રએ કુહાડીના ઘા મારી પિતાની હત્યા કરી હતી. તો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે તથા પેરોલ ફ્લો સ્ક્વોડના સ્ટાફની અલગ અલગ ટીમે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. બાતમીના આધારે આરોપી પુત્રને પકડી પાડવામાં આવ્યો છે. છોટાઉદેપુરના મોટી રાસલી ગામે કુવામાંથી યુવાનની લાશ મળી આવી છે. કુવામાં લાશ દેખાતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થાનિકોની મદદથી કુવામાંથી યુવાનની લાશને બહાર કાઢી હતી. તો લાશની તપાસમાં યુવાન ગામનો જ રહેવાસી રણજીત રાઠવા હોવાનું સામે આવ્યું છે. આ લાશને પોસ્ટમોર્ટમ અર્થે પાવી જેતપુર સરકારી હોસ્પિટલમાં મોકલાઈ છે. સુરતના ડિંડોલીમાં 2 મોબાઈલ સ્નેચર ઝડપાયા છે. આરોપીઓએ નંબર વગરનું મોપેડ થકી રસ્તા પર જતા રાહદારીઓને મોબાઈલ સ્નેચિંગ કરતા હતા. પોલીસ તપાસમાં આરોપીઓ પાસેથી 14 મોબાઈલ ફોન સહિત 2,06,000નો મુદ્દામાલ મળી આવ્યો છે. આ સાથે પોલીસે ડિંડોલીના 3 અને ગોડાદરાના 1 ચોરીનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે.
ગોપાલ પાટીલ અને હરીશ રામાસાળી નામના 2 વ્યક્તિઓની પૂછપરછ કરતા તેમની પાસેથી લગભગ 14 જેટલા મોબાઈલો મળી આવેલા અને તપાસ કરતાં અમારા ડિંડોલીના 3 ગુના, એક ગોડાદરાનો ગુનો, એમ ટોટલ 4 ગુના ડિટેક્ટ કરવામાં આવેલ છે.